હાય ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે હું તમને ટી ટાઈમ સ્નેક્સ કહો કે બાળકોને હલકી ફૂલકી ભૂખ હોય ત્યારે આપી શકો તેવો નાસ્તો બતાવવા જઈ રહી છું, એટલે કે સૂજીની ચકરી. સાદી ચકરી તો તમે બધા બનાવતા જ હશો અને ખાધી પણ હશે, પણ આ સૂજીની ચકરી એટલી બધી ક્રિસ્પી બને છે અને મોઢામાં મૂકતા જ તૂટી જાય તેવી સરસ બને છે. તો ચાલો જોઈએ સૂજીની ચકરી કેમ બને છે. ફ્રેન્ડ્સ, આ પહેલાં તમે મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો માણીએ. સૂજી ચકરી બનાવવા માટે આપણે સૌપ્રથમ એક પેનમાં 2 કપ પાણી લઈશું. આમાં પાણીનું માપ ખાસ ધ્યાન રાખીને લેવું. હવે એ પાણીમાં આપણે થોડું જીરું નાખશું અને જીરું નાખ્યા પછી હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખશું. મીઠું અને જીરું નાખ્યા પછી પાણીને ઉકળવા દેવું. આપણું પાણી આવી રીતે એકવાર ઉકળવા દેવાનું છે અને પાણી આવી રીતે ઉકળે પછી ગેસ સ્લો કરી દેવાનો અને ગેસ સ્લો કરી અને પછી તેને એકવાર આવી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ તેમાં તેલ એડ કરવાનું છે. અહીંયા મેં 2 ચમચી તેલ નાખ્યું છે. તમે બટર કે ઘી પણ એડ કરી શકો છો. બધાથી ચકરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં ધીમે ધીમે રવો એડ કરવાનો અને સતત હલાવતા રહેવું. આવી રીતે ધીમે ધીમે બધો જ રવો એડ કરી દેવો અને હલાવતા રહેવું અને તે દરમિયાન ગેસની ફ્લેમ સ્લો રાખવી. હવે આવી રીતે બેટર થોડું થીક થઈ જાય ત્યારબાદ તેમાં હવે તીખાશ માટે મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. જો તમે તીખું ન ખાતા હો તો તે એવોઇડ પણ કરી શકો છો. અને હવે આદુ મરચાંની પેસ્ટ નાખીને હલાવ્યા બાદ આપણું બેટર રેડી છે. હવે ગેસ બંધ કરીને તેમાં 1/2 થી 1/4 કપ ચોખાનો લોટ એડ કરવાનો છે અને આ એડ કર્યા પછી તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવો અને ટ્રાન્સફર કર્યા પછી તેને બરાબર મિક્સ કરી લેવું. થોડુંક ઠંડુ થાય પછી તેને હાથ વડે બરાબર મિક્સ કરશો તો આપણો ડો એકદમ બરાબર રેડી થઈ જશે. હવે આ ડો સાધારણ ઠંડો થઈ જાય એટલે કે આપણે હાથેથી મસળી શકીએ તેવો હોય ત્યારે બરાબર મિક્સ કરી લેવો. તમે જોઈ શકો છો કે આપણો ચોખાનો લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હથેળીમાં થોડુંક તેલ લઈ અને લોટને બરાબર મસળી લેવાનો છે. આપણો લોટ એકદમ સરસ સ્મૂથ રેડી થઈ ગયો છે. હવે આપણે ચકરી માટેની તૈયારી કરશું. તેના માટે એક સંચામાં આપણે ચકરીની જાળી મૂકવાની છે અને આપણે ડોમાં તેલ લગાડ્યું છે એટલે સંચામાં તેલ લગાડવાની જરૂર નથી. આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ ગરમ થાય તે દરમિયાન આપણે સાઈડમાં થોડી ચકરી આવી રીતે બધી પાડી લઈશું. હવે આપણી ચકરી રેડી થઈ જાય એટલે આપણે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈશું. તેના માટે થોડીક લોટની કણી અંદર નાખવી અને એ ઉપર આવી જાય એટલે સમજવું કે આપણું તેલ રેડી છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને આવી રીતે ધીરેથી તેમાં બધી ચકરી મૂકી દેવી અને ચકરી થોડીક ઉપર આવી જાય પછી જ ગેસ ફૂલ કરવો. તમે જોઈ શકો છો કે આપણી ચકરી કેવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હંમેશા આ ચકરીને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ તળવાની છે એટલે કે આપણી આ ચકરી એકદમ ક્રિસ્પી થશે. હવે આ ચકરી બધી તળાઈને રેડી છે. આપણે તેને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, જોયું ને કેવી ક્રિસ્પી એવી રવામાંથી ચકરી તૈયાર થઈ છે. તમે સાદા લોટમાંથી બનાવતા પહેલાં જરૂરથી રવાની ચકરી બનાવીને જોજો. આ રીતે બનાવેલી ચકરી તમને ખૂબ જ ભાવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.